અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ ભારે હાલાકી છે। રસ્તા પર ખાડાઓના કારણે વારંવાર અકસ્માતનો ભય સતાવે છે। સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનના યોગ્ય કામ ન થતા હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે। એટલું જ નહીં, સ્થાનિકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે વર્ષોથી આવી હાલાકી પડી રહી છે ને છતાં પણ નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી। અમદાવાદ શહેરમાં વરસાદ પડે ને અમદાવાદીઓ પરેશાન થાય એ વાત તો સમજાય, પરંતુ વરસાદ બાદ પણ જ્યારે પાણી ઓસરે ત્યારબાદ પણ અમદાવાદીઓની મુશ્કેલીમાં ઘટાડો નથી થતો। ઘટાડો સતત એ કહી શકાય કે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। ઘટાડો તો શબ્દ કદાચ નાનો પડે અમદાવાદ મહાનગરપાલિકા માટે। અને આ જોઈ શકો છો વસ્ત્રાલના વિસ્તારો છે જેની અંદર આ પ્રકારના રોડો છે, ત્યાં ક્યાંક સ્ટ્રોમ વોટરની લાઇન ડ્રેનેજ લાઇનના કામો થયા, પરંતુ ત્યારબાદ જે થવું જોઈએ કામગીરી એ નથી થઈ। તેના કારણે અહીંના જે લોકો છે, સ્થાનિક લોકો છે, તેને પરેશાની થઈ રહી છે। જોડાયા છે સ્થાનિક લોકો। વડીલ, આ કયો વિસ્તાર છે ખાસ કરીને? અને વાત કરીએ એ તો સ્ટ્રોમ વોટર લાઇન વિકાસની વાતો થઈ છે, તો પણ ખરેખર વાસ્તવિકતા શું છે? તમને કેવી પરેશાની થઈ રહી છે? ऐसी ये न्यू विस्तार एरिया आएगा और ये यहाँ विस्तार पुलिस चौकी से लेकर के दशा माँ का मंदिर है इस रोड पे, और सबसे बड़ा कि न्यू विस्तार का अंतिम धाम शमशान धाम आया हुआ है इस रोड पे। और इस रोड की आप कंडीशन देखिए कि इंसान अर्थी लेकर के भी नहीं जा सकता। चुने हुए प्रतिनिधि आते हैं, हाँ हो जाएगा, लेकिन ये कब होगा सब? આ સવાલ છે ક્યારે થશે? ચૂંટાયેલા પ્રતિનિધિ આવે છે। કાકા અહીંયા આવો, આ બાજુ આવો। અહીંયા રહો છો? કેટલા વર્ષથી રહો છો અહીંયા? અહીં 5 વર્ષથી। 5 વર્ષથી? 5 વર્ષમાં આ સ્થિતિ છે કે ડેવલપ થાય છે કે નથી થતું? કંઈ આ ડેવલપ કંઈ થતું નથી। આ રોજ ખોદે છે ને પાછા પૂરે છે ને પાછા ખોદે છે ને પૂરે છે ને આ બધા દુકાનોવાળા છે, આ બધા એમને ભાડા ભરે છે, બિચારા એમને બેસી રહે। ધંધો થતો જ નથી? ધંધો કશું થતો નથી, ઘરના ભાડા લાઈન ભરે છે। કેટલા વર્ષથી રહો છો અહીંયા? 10 વર્ષ। 10 વર્ષમાં કેવા રસ્તાઓ બસ હારણથી બન્યા અહીંયા? અત્યારે વળી 1 સાલ થઈ ગયો, બેકાર થઈ ગયો, બધા બેકાર થઈ ગયો। તમે રહેતા લાગો છો અહીંયા? કેવી સ્થિતિ હોય છે આ રોડની? બહુ ખરાબ પરિસ્થિતિ છે સર। વાહન જતી જતી તકલીફ પડે? તકલીફ તો પડે જ ને, પડવાનો ચાન્સ વધારે છોકરાને લાવો। શું કરીએ બોલો? કેટલી વાર રજૂ કરી છે પણ કોઈ સુધારો વધારો થતો જ નહીં। શું કરવાનું બોલો? ઓકે, જે ચોક્કસ કે માની શકાય કે આ વિકાસનો અંત ક્યારે થશે અને ખાસ કરીને લોકો છે ક્યારે આ મુશ્કેલીમાંથી મુક્ત થશે? કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।